હાસોટ તાલુકાના સાહોલ લીલાવ ગામને જોડતા માર્ગનું રૂપિયા 2.48 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। ભરૂચના હાસોટ તાલુકાના સાહોલ ગામની લીલાવ ગામને જોડતો મહત્વનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। આ અંગે તેઓએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતા તેઓ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી લીલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 2.48 કરોડ ફાળવવામાં આવ્યા હતા। ત્યારે હાલ આ માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે। 2.5 કિલોમીટર જેટલા ડામર રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે એક તરફની લેન ચાલુ કરવામાં આવી છે, જેના પરથી કાર અને બાઇક સહિતના નાના વાહનો પસાર થઈ શકશે, જ્યારે મોટા વાહનો માટે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે, જેઓએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે। આ માર્ગનું નવીનીકરણ થતા ગ્રામજનોની અવરજવરમાં રાહત રહેશે। હાસોટના રજૂઆતથી આ સાહોલ લીલાવના મહત્વના માર્ગનું 2.48 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે। આથી ગામજનોને જે પડતી મુશ્કેલી તે દૂર થશે અને ગામજનો વતી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।